હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 1, 2 અને 4 વિશે આપણે વાતો કરી ગયા અને એ સોલ્વ કરી ગયા અને હોમવર્ક પણ આપ્યો હતો તમને. આઈ હોપ તમે હોમવર્ક કર્યું હશે. આજે આપણે એ સ્વાધ્યાયનો અંતિમ પ્રશ્ન 3 કરીશું અને સાથે સાથે એક નવો અભિગમ આજે આપણે શીખવાના છે. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર શીખવાનું અને લાઈફ ટાઈમ યાદ રાખવાનું. એ જ અનુસાર આ ગુણાકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ગુણાકાર તમે અહીં શીખશો તો તમને ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, 11, 12 કોલેજ આમ અનંત સુધી જ્યાં સુધી તમે ભણશો, જ્યાં સુધી તમે શીખશો ત્યાં સુધી તમને કામ લાગશે. એટલા માટે આ ગુણાકાર એકવાર શીખી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સરળ છે. તો પહેલી વાત તો એ કે બહુ સરળ છે. ઓકે, તો આજે આપણે શીખીશું ક્વિઝ પ્રશ્ન નંબર 3. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ 39, 10 અને 0 છે. તો સૌપ્રથમ તો માહિતી મેળવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીં શબ્દ આવ્યો ક્વિઝ. ક્વિઝ એટલે શું? તો કે એક પ્રકારની પ્રશ્નોત્તરી જે તમે શાળાની અંદર ઘણીવાર શિક્ષકો રમત રમાડતા હશે તો ક્વિઝ રમવાના એમ કહે. તો એ ક્વિઝની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય. એ પ્રશ્નોને યોજવા માટે ટીમ પાડેલી હોય, વિવિધ ટીમ. માનો કે તમારી શાળાની અંદર 40 વિદ્યાર્થીઓ છે અને 10 ની ટીમની અંદર જો ટીમ પાડવામાં આવે તો 4 ટીમ પડે. માની લો કે તમારા વર્ગખંડની અંદર 20 વિદ્યાર્થીઓ છે તો 10 ની ટીમ પાડવી હોય તો કેટલી પડે? ટીમ એ ની અંદર 10 વિદ્યાર્થીઓ અને ટીમ બી ની અંદર 10 વિદ્યાર્થીઓ. બરાબર? તો આ 10 ની ટીમ પડી ગઈ, ટીમ એ અને ટીમ બી. ક્વિઝ ને 3 ક્રમિક રાઉન્ડ. હવે ક્વિઝ હોય તો અલગ અલગ પ્રકારના રાઉન્ડ હોય. હવે એ રાઉન્ડ શું હોય તે તમને માહિતી આપી દઉં. આપણે શીખવાના તો ગણિત જ છીએ, પરંતુ જ્ઞાનાધારક ક્રિયા વિના એ જ રીતના જ્યારે પણ તમે આ ક્વિઝ રમશો તો તે સમય દરમિયાનમાં તમે આ વસ્તુ શીખેલા હોવ તો એ ક્વિઝ રમવાની કંઈક મજા જ કંઈ અલગ પડશે અને તમને જો નિયમો ખબર હોય તો એ ક્વિઝ તમે જીતી પણ શકશો. આજે નવો ટ્રેન્ડ ચાલુ થયો કે કોણ બનેગા કરોડપતિ. તમે ટીવી ઉપર જોતા હશો આપણા અભિનેતા અભિષેક બચ્ચનના પિતાશ્રી અમિતાભ બચ્ચન, તો એ આવી રીતના રમત રમાડતા હોય. એ પણ એક પ્રકારની ક્વિઝ જ છે. તો આ રીતના તમારા અભ્યાસની અંદર પણ તમારા અભ્યાસને લગતા પ્રશ્નોને લઈને ક્વિઝ રમાડવામાં આવે તમારી શાળાની અંદર તો તમે એમાં પાર્ટિસિપેટ કરવાનું અને આ રીતના જે સારા માર્ક્સ હોય તો તેના માટે અહીં તમે નોંધ કરજો કે અહીં તમે જોઈ રહ્યા છો કે ટીમ એ ના ગુણ -40, 10 અને 0. હવે પ્રશ્ન થાય ઋણ ગુણ કેમ આવી શકે? ગુણ કોઈ દિવસ ઋણ આપ્યા છે? હા, જો તમે ઉત્તર ખોટા આપો અને જો ક્વિઝનો નિયમ એવો બનાવેલ હોય કે ખોટા જવાબ માટે ઋણ માર્ક્સ આપવામાં આવશે, જો તમે બધા જ ખોટા જવાબ આપ્યા હોય તો તમારા પહેલા રાઉન્ડના માર્ક્સ આવા પણ આવી શકે. તો આ રીતના ક્વિઝ શું છે એ સમજવું પણ ઇમ્પોર્ટન્ટ હતું, એટલા માટે તમને સમજાવી દીધું. હવે તમારી શાળાના વર્ગખંડની અંદર ટીમ એ ની અંદર 10 વિદ્યાર્થી, ટીમ બી ની અંદર 10 વિદ્યાર્થી અને કીધું છે કે ક્વિઝ 3 રાઉન્ડમાં રમાય છે. માની લો કે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ. તો અલગ અલગ રાઉન્ડ. હવે રાઉન્ડ અલગ રાખે તો કંઈક એની અંદર વિશેષતા હશે ને? હા, તો વિશેષતા હોય. માની લો કે પહેલો રાઉન્ડ હોય તો તેની અંદર એક સવાલના 5 માર્ક્સ હોય. બીજો રાઉન્ડ હોય તો એની અંદર કદાચ ઋણ માર્ક્સ પણ હોઈ શકે, નેગેટિવ માર્કિંગ ખોટા જવાબ માટે. ત્રીજો રાઉન્ડ એવું પણ હોઈ શકે કે બઝર રાઉન્ડ, કે જેને સવાલ જવાબ આવડી જાય તો તેને ઠોકવાનું અને એ તરત પછી આન્સર આપે. જે પહેલા ઠોકે એને જવાબ આપવાનો. તો આ રીતના અલગ અલગ રાઉન્ડ માટે અલગ અલગ નિયમો હોય અને એટલે કે નિયમો અલગ હોવાથી રાઉન્ડ અલગ રાખેલા. તો ટીમ એ જે છે એના 3 ક્રમિક રાઉન્ડ બાદ ગુણ આપેલા છે -40 પહેલા રાઉન્ડની અંદર, બીજા રાઉન્ડની અંદર 10 અને ત્રીજા રાઉન્ડની અંદર 0. આપણે આવી રીતના લખીએ, આપ્યું નથી પણ વિશ્લેષણ કરી શકીએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે કલ્પના. અહીં લખ્યું છે મેં આજે સુવિચારની અંદર કે જ્ઞાન કરતા કલ્પના વધુ મહત્વની છે. આપણો ઇમેજિનેશન પાવર, તમે જેટલી કલ્પના કરશો એટલા તમે બહુ આગળ જશો. સફરજન દર વખતે નથી તમારી સમક્ષ આવવાનું, તો આપણે ધારવાનું છે કે તમારા હાથમાં સફરજન છે તો તમે કલ્પી શકો કારણ કે સફરજન તમે એકવાર જોયું છે. તો એ જ રીતના ક્વિઝ શબ્દ હું બોલું તમને લાઈફ ટાઈમ હવે યાદ રહેવું છે ક્વિઝ એટલે શું. ઓકે, અને શા માટે ઋણ માર્ક્સ આપવામાં આવે?
તો ટીમ એ ના પહેલા રાઉન્ડ ની અંદર, બીજા રાઉન્ડ ની અંદર, ત્રીજા રાઉન્ડ ની અંદર આટલા માર્ક્સ છે ધારી લો, અને ટીમ બી ના ગુણ આટલા છે 10 પહેલા રાઉન્ડ ની અંદર, બીજા રાઉન્ડ ની અંદર 0 અને ત્રીજા રાઉન્ડ ની અંદર -40 આટલા ગુણ છે. કઈ ટીમના ગુણ વધુ છે એવું પૂછેલું છે. તો મિત્રો ક્વિઝ હોય તો ફક્ત એક જ રાઉન્ડ પરથી ડિસાઈડ ન થઈ જાય. માની લો કે પહેલો રાઉન્ડ જે છે એની અંદર ટીમ એ નો દેખાવ તમે જુઓ તો ઋણમાં માર્ક્સ છે, એનો મતલબ એ કે એના બધા સવાલ ખોટા પડ્યા છે, બરાબર. ટીમ બી જે છે એના ઘણા સાચા પડ્યા છે, એટલા માટે ધન માર્ક્સ છે. તો આપણે એવું ના કહી શકીએ કે આ ટીમ જીતી ગઈ, ના, હજુ બીજો રાઉન્ડ બાકી છે. બીજા રાઉન્ડ ની અંદર જે બીજો રાઉન્ડ જે છે એની અંદર ઋણ માર્ક્સ છે, નેગેટિવ માર્કિંગ, ખોટા જવાબ પડે તો આ રીતના જવાબ આવશે. તો એની અંદર તમે જોવો તો આ ટીમ વધારે માર્ક્સ લાવે છે અને આ ટીમ ઓછા માર્ક્સ લાવે છે. તો શું બી ટીમ જીતી ગઈ? ના. ત્રીજો રાઉન્ડ જો બાકી છે એમાં શું થઈ શકે? હા, આ દેખે જરા કિસમે કિतना है दम, दम के रखना कदम मेरे साथिया. આવા તમારા ઘણા બધા ગીતો સાંભળ્યા હશે કે આપણે એક રાઉન્ડ ની અંદર જીતી જતા કે હારી જતા નથી જો એ રાઉન્ડ વધારે હોય તો, એ ક્વિઝ ની અંદર રાઉન્ડ વધારે હોય તો. જેવી રીતના ક્રિકેટની રમતની અંદર કંઈ કહેવાય નહીં, લાસ્ટ બોલ પર બી છગ્ગો લગાવી દે ધોની. તો એ જ રીતના ક્વિઝ હોય કે કોઈ પણ તમારી સમક્ષ મુશ્કેલી હોય, પ્રયત્ન હંમેશા કરવાના, પ્રયત્ન એ સફળતાની સીડી કહી શકાય. એટલા માટે ક્વિઝ ની અંદર પહેલા રાઉન્ડ ની અંદર આ ટીમે ઓછા માર્ક્સ મેળવ્યા તો એ હારી નથી જતી. બીજી રાઉન્ડ ની અંદર એને વધારે માર્ક્સ મેળવ્યા, ત્રીજાની અંદર પાછા ઓછા થઈ ગયા. એ જ રીતના આ ટીમે પહેલા રાઉન્ડ ની અંદર વધારે મેળવ્યા, બીજામાં 0, એક બી માર્ક્સ નહીં મેળવ્યા, અને ત્રીજામાં એના કરતા પણ ઓછા, એટલે ખોટા પડ્યા. તો આ રીતના જો આપણને માર્ક આપેલા છે તો આપણે ડિસાઈડ કેવી રીતના કરી શકીએ કે કઈ ટીમના વધુ ગુણ છે? તો આપણી પાસે બીજો રસ્તો એ છે કે બંને ટીમના 3 રાઉન્ડના અંતે કેટલા કુલ ગુણ છે. તો કુલ ગુણ આપણને ખબર હોય તો આપણે સરખામણી કરી શકીએ, બરાબર ને? તો આ ટીમના કુલ ગુણ ગણવા હોય તો કેટલા આવી શકે? તો મારે ટીમ એ ના કુલ ગુણ ચકાસવું પડે. તો કુલ ગુણ એટલે કેટલા? તો કે -40 વત્તા 10 વત્તા 0. ઓકે, હવે આની બાદબાકી તમે જાણો છો, 0 એ તો તટસ્થ સંખ્યા છે સરવાળા માટે, એટલે કે એને કોઈ પણ સંખ્યા ઉમેરો કે બાદ કરો. ઓકે, એટલા જ આવશે. અહીં અલગ ચિહ્ન છે ઋણ અને ધન, તો બાદબાકી 40 માંથી 10 જાય તો 30 અને મોટી સંખ્યાનું ચિહ્ન 40 મોટી, એટલા માટે -30. તો આ પહેલી ટીમના જે માર્ક્સ જે છે ટોટલ એટલા આવ્યા -30. એ જ રીતના આપણે ઋણ બી ના ટીમ બી ના માર્ક્સ જોઈએ. તો ટીમ બી ના કુલ ગુણ ગણવા હોય તો કેવી રીતના ગણાય? ટીમ બી ના ગુણ 10 વત્તા 0 ઓછા 40. ઓકે, તો આની પણ આપણે બાદબાકી જાણીએ છીએ. સૌપ્રથમ તો બે ચિહ્નો સાથે છે એ જોઈ લેવાનું, એની આપણે બાદબાકી કરીએ. બે ચિહ્નો સાથે એટલે 10 0 તટસ્થ સંખ્યા ઓછા વત્તા ઓછા 40. ચલો અગેન પાછા આપણી પાસે અલગ ચિહ્ન આવ્યા, તો અલગ ચિહ્ન હોય તો બાદબાકી, 40 માંથી 10 જાય તો 30 અને મોટી સંખ્યાનું ચિહ્ન -30. તો આ ટીમના પણ આપણી પાસે માર્ક્સ આવ્યા -30. હવે તમે જોઈ શકો છો કે ટીમ એ ના પણ -30 માર્ક્સ, ટીમ બી ના પણ -30 માર્ક્સ. તો બંને ટીમના તો સરખા માર્ક્સ. તો આપણને અહીં જવાબ મળી જાય કઈ ટીમના ગુણ વધુ. તો આપણે લખી શકીએ બંને ટીમ ના ગુણ સરખા છે. ઓકે, એકનો જવાબ મળી ગયો. આગળ વાંચી બીજો પણ પ્રશ્ન છે. પરીક્ષાની અંદર ઉતાવળ જરા પણ કરવાની નહીં. એક સવાલની અંદર, એક રકમની અંદર એક થી વધુ સવાલ પણ હોઈ શકે, એટલે એ ધ્યાન આપવાનું. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? અહીં તમે જુઓ તો કે પૂર્ણાંક સંખ્યા હતી આપણી પાસે આ રહી -40 10 અને 0. બીજી વાત છે તો એનો ક્રમ બદલાઈ ગયો, 10 પહેલા આવી ગયો, 0 વચ્ચે આવી ગયો અને 40 પાછળ જતો રહ્યો. તો આ સવાલ પણ આને જ લગતો છે ને. અહીં આપણને પૂછે છે કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં લખી શકાય. જો કોઈ પણ ક્રમમાં લખી શકાય એ પૂછે છે કે કોઈ પણ ક્રમમાં લખી શકાય એ પૂછે છે કે
બંનેનો જવાબ સરખો આવે તો આપણે અહીં જોઈ શકો છો કે બંનેનો જવાબ સરખો આવે તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા જે છે એ સમક્રમી છે. ઓકે, તો બંનેને આપણે લખી શકીએ ગમે તે ક્રમમાં, કારણ કે આપણે આગળ જોઈ ગયા પૂર્ણાંક સંખ્યા કેવી છે? સમક્રમી. પૂર્ણાંક સંખ્યા કેવી છે? સમક્રમી, એટલે કોઈ પણ ક્રમમાં આપણે લખી શકીએ છીએ. તો બંને આન્સર તમને અહીં મળે છે. તો આ રીતના આપણે કમ્પ્લીટ કર્યું સ્વાધ્યાય 1.2. હવે આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. ચાલો મિત્રો, હવે આપણે શીખીએ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. સિમ્પલ છે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. જેમ આપણે સામાન્ય સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ પ્રાકૃતિક સંખ્યાનો, એ જ રીતના પહેલી રકમ તરફ આપણે ધ્યાન દોરીએ તો કે -2 × 5. તો જે રીતના આપણે 2 પચામ કરતા 2 × 5 તો આપણો જવાબ આવતો 10. તો એ જ રીતના એઝ ઇટ ઇઝ આનો જવાબ પણ આપણે લખીશું 2 પંચા 10. તો ગુણાકાર એઝ ઇટ ઇઝ જે આપણે કરતા આવ્યા એ જ કરવાનું છે, પણ નિયમ યાદ કરવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ, જે મેં તમને પહેલા કરાવી ચૂક્યો છું ગુણાકારના નિયમો. તો કે વત્તા ગુણ્યા વત્તા તો ચિહ્ન આવશે વત્તા, વત્તા ગુણ્યા ઓછા તો ચિહ્ન આવશે ઓછા, ઓછા ગુણ્યા વત્તા ઓછા અને ઓછા ગુણ્યા ઓછા વત્તા. તો જ્યારે પણ આપણી સમક્ષ આવી રીતના ચિહ્નો આવશે તો આપણે આ રીતના ગણીશું. સરખા ચિહ્ન હશે તો સરવાળો અને અલગ ચિહ્ન હશે તો બાદબાકી. તો અહીં આપણી પાસે અલગ ચિહ્ન છે, ઓછા વત્તા ઓછા. તો આ રીતના આપણો જવાબ આવ્યો ઋણ 10. છે કઈ કરવાનું છે? ઈઝી ને? 2 પચામ 10. અને જે ચિહ્ન જે છે તેના માટે આપણે ગુણધર્મ વાપરવાનો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ચાલો એ જ રીતના બીજું 8 ગુણ્યા ઓછા 4. સેમ એઝ ઇટ ઇઝ પ્રક્રિયા. 8 ચોક 32. ચાલો અગેન પાછા વત્તા ઓછા ઓછા. ક્લિયર? ચાલો ત્રીજો સવાલ ઋણ 25 ગુણ્યા ઋણ 21. એઝ ઇટ ઇઝ 25 ગુણ્યા આપણે 21 કરીશું. 2 પંચા 10 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 5 એકા 5, 1 પચામ 5 અને 1 દુ 2. તો આપણી પાસે આવ્યા જવાબ 525. લખી દઈએ 525. અગેન પાછા ચિહ્ન જુઓ વત્તા ઓછા. અહીં કંઈ જ નથી, કંઈ ન હોય તો વત્તા, વત્તા ઓછા ઓછા. ક્લિયર? તો આપણો જવાબ આવ્યો -200 ઓછા 525. તો આ રીતના તમારી પાસે બે આંકડાનો જો કોઈ જવાબ હોય અને એક ઋણ અને એક ધન હોય તેનો ગુણાકાર તમે કરતા શીખ્યા. હવે આપણે આગળ જોઈશું ચોથો દાખલો. ચોથો દાખલો પણ સેમ જ છે એટલા માટે નહીં કરતો. પાંચમો દાખલો ગણું છું. તો આપણી પાસે છે ઋણ 3 ગુણ્યા ઋણ 2. ચાલ સેમ પ્રોસેસ દર વખતે સેમ જ. 3 દુ 6 લખી દઈએ 6. હવે ત્યારબાદ ચિહ્ન જોવાનું ઓછા ઓછા, ઓછા ઓછા વત્તા. તો જવાબ આવે તમારો વત્તા 6. એઝ ઇટ ઇઝ વત્તા લખો ન લખો કોઈ વાંધો પડે નહીં. તો જ્યારે પણ ચિહ્ન વત્તા ઓછા આવે તો ગુણાકારની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ગુણાકારની અંદર આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આગળ જોઈએ તો એના જેવા જ દાખલા તમને પ્રયત્ન કરો પાના નંબર 12 ઉપર આપેલા છે. તો એ તમારે હોમવર્ક કરવાનું રહેશે. મેં હંમેશા કહેતો રહ્યો છું પ્રયત્ન જેટલો તમે કરશો એટલા તમે બહુ સફળ થશો અને પરીક્ષાની અંદર તમારે બીજા પર આધાર રાખવાની જરૂર પડશે નહીં. જ્ઞાન હંમેશા એક જ વાત કહે છે કે જે આપણને શીખવાડે છે, જે આપણને આધારિત નથી બનાવતા, બીજા પર આધાર રાખતા નથી બનાવતા, સ્વયં સંચાલિત, આપણે પોતે ગણી શકવું જોઈએ. તો ત્યારે આપણે આ બધું શીખ્યા એવું કહી શકાય. ત્યારે આપણે અત્યારે NCERT નેશનલ કાઉન્સિલ ઓફ રિસર્ચ એન્ડ એજ્યુકેશન તે કહે છે કે અધ્યયન નિષ્પત્તિ તમારી અંદર સંક્રાંત થવી જોઈએ. આ શીખ્યા પછી, આ શીખવ્યા પછી
તમે કોઈ પણ બે આંકડાનો ગુણાકાર કરતા આવડી જવું છે, કોઈ પણ પૂર્ણાંકોના બે આંકડાનો, તે પછી 1001 લઉં ગુણ્યા 1999 લઉં, તેનો પણ જવાબ આ રીતના આવશે. સેમ ગુણાકાર કરવાનો અને ચિહ્નો માટે આપણે આ નિયમો જોવાના, તો ત્યારે તમે એ શીખ્યા એવું કહી શકાશે. તો આ થયા બે સંખ્યાઓના ગુણાકાર. હવે એ જ રીતના બે સંખ્યાના ગુણાકારની તો બંને ઋણનો હોય તેની પણ આપણે વાતો કરી ગયા. આગળ છે તો તમે અહીં જોઈ શકો છો કે શૂન્ય વડે ગુણાકાર કરેલો છે. તો શૂન્ય વડે આપણે ગુણાકાર કરીએ, છઠ્ઠો દાખલો છે શૂન્ય ગુણ્યા ઋણ 4. તો આપણે સૌ જાણીએ છીએ કે શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરીશું તો આપણો જવાબ કેવો આવશે? શૂન્ય. પ્રશ્ન થાય કે અહીંયા કયું ચિહ્ન મૂકવાનું? તો શૂન્ય એ તટસ્થ સંખ્યા છે તો એમાં કોઈ ચિહ્ન આવશે નહીં. ઓકે, બીજો દાખલો છે અહીંયા 7 નંબર પર ઋણ 5 ગુણ્યા 1. અગેન પાછો યાદ કરો તો 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, તો એને જેની સાથે ગુણવામાં આવે તેની તે જ સંખ્યા મળે. તો અહીં આપણે ઋણ 5 ને 1 સાથે ગુણીએ છીએ તો ઋણ 5 મળશે. ક્લિયર? એઝ ઇટ ઇઝ. અથવા તો આ ન કરવું હોય તો સેમ એઝ ઇટ ઇઝ પ્રક્રિયા કરો. 5 એકા 5 અને ચિહ્નો મૂકો ઓછા વત્તા ઓછા. બોઠા મેટર સેમ. બંને આ રીત બહુ ઉપયોગી છે. યાદ રાખવાની હોય તો આ રીત, તો પહેલી રીત જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખજો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે 3 આંકડા લીધા છે. નવાઈ લાગે? અત્યાર સુધી આપણે બે આંકડાનો ગુણાકાર કરતા આવ્યા પૂર્ણાંક સંખ્યા માટે. હવે 3 આંકડાનો ગુણાકાર કરીશું અને એ પણ બહુ સરળ હશે, તમને ગણવાની બહુ જ મજા આવશે. રકમ છે આપણી પાસે -18 ગુણ્યા -10 ગુણ્યા 9. તો હવે આની અંદર શું કરશું? સેમ એઝ ઇટ ઇઝ બબેનું જૂથ બનાવી દઈએ આપણે. આ એક જૂથ બની ગયું, આ બાકી રહી જાય છે. ઓકે, તો જેનું આપણે જૂથ બનાવ્યું એનો ગુણાકાર કરીએ. 18 ડન. તો આપણે સૌ જાણીએ 18 ડન 180, તો લખી દો 180. ત્યાર પછી ચિહ્ન જુઓ, જેનું આપણે ગણી રહ્યા છે સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળતાથી કરવાનું. જે આપણે ગણી રહ્યા છે તેનો ગુણાકાર લખી દીધો અને પછી ચિહ્ન જોવાનું ઓછા ઓછા વત્તા. તો અહીં વત્તા આવે, આપણે ચિહ્ન ન મૂકો તો પણ ચાલે. ત્યાર પછી આ બાકી રહેલું જે છે એ મૂકવાનું ભૂલવાનું નહીં. એઝ ઇટ ઇઝ મૂકી દીધું. હવે અગેન પાછું આ બેની જોડી 180 ગુણ્યા 9 કરો તો 180 ગુણ્યા 9 કરીશું તો 9 શૂન્ય શૂન્ય, 9 થમ ઉત્તર 2 વધી પડી 7, 9 એકા 9 ને 7 16. તો તમારી પાસે જવાબ આવ્યો 1620. સેમ પ્રોસેસ પાછી અગેન. આમાં પણ ચિહ્ન જો વત્તા વત્તા વત્તા. તો આ જ નિયમો જો તમે હાસ્યમાં લખી રાખો તો કેટલું સારું પડે, અને પ્રેક્ટિસ થઈ જાય અને તમે ઝડપથી દાખલા પણ ગણી શકો અને પરીક્ષા સુધીમાં તમને એ સૂત્રો ગોખવાની પણ જરૂર ના પડે. આપણે એ જ સિદ્ધાંત મેં તમને કહ્યો છે, ચેનલ ઉપર પણ એ જ લખ્યું છે, ગોખણ પદ્ધતિથી મુક્ત ચિરંજીવ શિક્ષણ મળે એવો હેતુ. એટલા માટે જ કહ્યું છે મિત્રો, ગણિતને ગમ્મતની રીતના શીખો, રમતા રમતા બોજ સ્વરૂપે ના લો. ગણિત બહુ જ મજાનો વિષય છે. આવનારા ભવિષ્યની અંદર તમને પણ જો આ જ્ઞાન, જો આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો ગણિત એકદમ ગમતો વિષય લાગશે. ઓકે, તો આ વ્યવસ્થિત મોડે કરજો. આ રીતના 3 આંકડાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યામાં કેવી રીતના કરવાનું તે આપણે શીખ્યા. હવે જોઈએ લાસ્ટ આપણો 4 આંકડાનો ગુણાકાર. બરાબર શીખજો મિત્રો. 4 આંકડાનો ગુણાકાર આપણે કરવા જઈ રહ્યા છે. તો મારી પાસે રકમ છે ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 6. તો સેમ પ્રોસેસ, એક જ વર્ડ. આ બેની જોડી બનાવીએ, લખીએ 1 50 5, પછી ચિહ્ન જોવાના ઓછા ઓછા વત્તા. તો મૂકવાની જરૂર નથી, જે બાકી છે તે લખી દો. આની ઘણી બધી રીત છે, હું તમને પછી રીત શીખવીશ. અગેન પાછા આ બેની જોડી બનાવો. 4 50 20 વત્તા ઓછા ઓછા ગુણ્યા જે બાકી રહ્યું તે ઋણ 6. ક્લિયર? અગેન પાછી આ બેની જોડી બનાવો. 20 6 120 ઓછા ઓછા વત્તા. મૂકવાની જરૂર છે નહીં. તો આ રીતના જ સ્ટેપ બાય સ્ટેપ ગણતા ગયા. આ રીત ગમી હશે ને? એ જ રીતના તમને એવું થાય કે આ તો આપણી પાસે 4 જ સંખ્યા છે તો એના આટલા સ્ટેપ થઈ ગયા. જો તમને 15 સ્ટેપ આપે તો બહુ લાંબો દાખલો થાય ને.
તો એવું ન કરવું હોય તો શું કરવાનું એ બરાબર ધ્યાનથી જોજો. આપણી પાસે રકમ છે ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 6. તો સૌપ્રથમ તમે આ બીજી રીત જોજો. આ બેની જોડી બનાવો અને આ બેની જોડી બનાવો. આવું પણ કરી શકો. તો આ બેની જોડીમાં જવાબ કેટલો આવે? 5 એકા 5 ઓછા ઓછા વત્તા. વચ્ચે બાકી રહ્યું શું? તો આ બેની જોડી. તો 6 ચોક 24 ઓછા ઓછા વત્તા. તમે આ બેની જોડી કરીને પાછું કરી શકો 24 ગુણ્યા 5 4 50 20 નથી પડી 2 5 2 10 ને 2 12. આ બે 120 જવાબ. ચિહ્ન જુઓ વત્તા 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 છે. તો આ રીતે પણ બબ્બેની જોડી બનાવીને પણ તમે કરી શકો. હજુ પણ એક રીત છે મિત્રો. હજુ બીજી રીત કઈ છે? તો કે તમારી પાસે જેટલા બી આંકડા હોય તે બધાનો એકી સાથે ગુણાકાર કરી દો. 1 50 5 5 ચોક 20 20 છંગ 120. તો તમે ડાયરેક્ટ લખી દઈ શકો છો 120. પણ એવું ક્યારે કરવાનું તે પણ બહુ શીખજો મિત્રો. પરીક્ષા નો સમય, વર્ગખંડ નો સમય, શાળા ઘરે હો તે સમય તો અલગ અલગ હોય. તો ઘરે તમે બહુ સમયમાં એક દાખલો ગણી શકો છો. શાળામાં થોડો મર્યાદિત સમય હોય, પરીક્ષામાં એના કરતા પણ મર્યાદિત સમય હોય. અને જો પરીક્ષામાં આ દાખલો ખાલી જગ્યા કે 1 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તમે ડાયરેક્ટ કરજો એવી આશા રાખું. જો 2 માર્ક્સની અંદર પૂછેલું હોય તો તમે બધા સ્ટેપ કરશો એ રીતના ગણજો. ઓકે, જેટલા માર્ક્સ એટલા માર્ક્સ એના પ્રમાણે લીટી લખવાની. તો અહીં જોઈ શકો છો આ બધાનો આપણે એકી સાથે ગુણાકાર કરીએ. 1 50 5 બરાબર 5 ચોક 20 20 છંગ 120. તો ડાયરેક્ટ તમે આ બધાનો ગુણાકાર કરી નાખી દીધું. પછી ચિહ્ન જો ઓછા ઓછા વત્તા. આ બેનું આવી ગયું. પછી આ બેનું જૂઠ બનાવો. વત્તા ઓછા ઓછા બની ગયું. આ બેનું જૂઠ ઓછા ઓછા વત્તા. ક્લિયર? તો આ રીતના પણ તમે દાખલો ગણી શકો છો. આઈ હોપ તમને આ રીતના ગુણાકાર કેવી રીતના કરવાનો પૂર્ણાંક સંખ્યાઓના એ આવડ્યું હશે. અને આશા રાખું કે તમે આ ક્યારેય ના ભૂલશો. એટલા માટે તમારા દ્રઢીકરણ માટે મેં અહીં દાખલા લખ્યા છે. હોમવર્ક આપું છું. સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન 1. સિમિલર દાખલા છે આ જ પદ્ધતિ અનુસાર. મિત્રો, જ્ઞાન એ અમર્યાદિત છે. હું નથી માનતો કે તમારી પાસે એટલી કેપેસિટી છે કે ફક્ત અને ફક્ત સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન 1 જ કરી શકો. તમે અદ્ભુત જ્ઞાનના સર્જક બનવા જઈ રહ્યા છો. તમે અદ્ભુત જ્ઞાનના ભંડાર છો જ પહેલેથી. તો એ અનુસાર તમે જાતે મગજની અંદર વિચારો અને આવી 4 કરતા મોટી રકમ બનાવો. 5 આંકડાની ગણો, 6 આંકડાની ગણો. લિમિટેશન છે તમારા માટે? નહીં ને. તમે એક ગણિત શાસ્ત્રી બનવા જઈ રહ્યા છો. તમારી અંદર બહુ જ સારું એવું જ્ઞાન પડેલું છે. એ જ્ઞાનને બહાર લાવો એવો પ્રયત્ન આપ પાસેથી હું આશા રાખું. અને સતત ને સતત આ આગળના વિડિયો સાથે જોડાયેલા રહો એવી આશા રાખી અને આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે ગુણાકારના વિભાજનના નિયમ તરફ. અને એ વિભાજનનો નિયમ ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ.